હેલો સ્ટુડન્ટ્સ, તો આજથી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે પ્રકરણ નંબર 4 રસાયણ વિજ્ઞાનનું ડી અને એફ વિભાગના તત્વો. તો ડી અને એફ વિભાગના તત્વોમાં પ્રથમ આપણે ડી વિભાગ વિશે ભણીશું, એના ભૌતિક રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીને પછી એફ વિભાગ તરફ જઈશું. તો શરૂ કરીએ છીએ આપણે ડી વિભાગથી. તો ડી વિભાગના તત્વો કોને કહે છે? તો ડી વિભાગના તત્વો એટલે કે તત્વો જેમાં ડી કક્ષક ક્રમશઃ ભરાતી હોય એને આપણે કહીએ છીએ ડી વિભાગના તત્વો. ચાલો, તો ડી વિભાગના તત્વો એટલે કે ડી કક્ષક જેમાં ક્રમશઃ ભરાય છે. તો આપણે પહેલા જોઈ લઈએ સ્થાન, ડી વિભાગ આવેલું ક્યાં છે. તો સ્થાનમાં જો તમે આધુનિક આવર્ત કોષ્ટક જોયું હોય તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણો આધુનિક આવર્ત કોષ્ટક આ પ્રકારનું છે. આપણો આધુનિક આવર્ત કોષ્ટક છે જે આ પ્રમાણનું દેખાય છે. એની નીચે બીજી બે હરોળ મૂકવામાં આવી છે. તો આપણો જે આ ભાગ છે, જે આપણો એસ વિભાગ છે, અહીંયા એસ વિભાગના બે સમૂહ એટલે કે આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન ધાતુઓ આવેલ છે. અને આ જે છે એ પી વિભાગ તરીકે ઓળખાય છે. જે આપણી બોહર અને બરીની જે સ્કીમ છે એના પ્રમાણે કે અંતિમ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે એના આધારે આપણે આવર્ત કોષ્ટકના 4 વિભાગ પાડેલા છે. અને નીચે જે છે એ એફ વિભાગ આવેલ છે. અને એસ અને પી વિભાગના મધ્યમાં ડી વિભાગ આવેલ છે. તો આપણો ડી વિભાગ ક્યાં આવેલ છે? તો એસ અને પી વિભાગ ની વચ્ચે આવેલ છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણા જે 4 વિભાગ છે એમાંથી જે વચ્ચે આવેલ વિભાગ છે એને આપણે ડી વિભાગ તરીકે ઓળખીએ છીએ. આ વિભાગમાં બધી ધાતુઓ આવેલી છે. ડી વિભાગમાં બધી ડી વિભાગમાં બધા ધાતુ તત્વો આવેલ છે. બધા ધાતુ તત્વો આવેલ છે. ચલિએ, તો આપણો જે ડી વિભાગ છે એ ડી વિભાગની અંદર કેટલા સમૂહો અને કેટલા આવર્ત આવેલા છે? તો ડી વિભાગ જે છે સમૂહમાં 3 થી 12 સુધીના સમૂહો આવેલા છે. અને આવર્તમાં 4 થી 7 એટલે કુલ 4 આવર્ત આવેલ છે. અને 4 આવર્ત જે છે એ 4 શ્રેણીઓમાં વિભાજિત છે. એટલે કે આપણો જે આ ડી વિભાગ છે એ ડી વિભાગની અંદર તમે જુઓ તો 4 હરોળ તમને દેખાશે. અને 4 હરોળને 4 શ્રેણીઓમાં વિભાજિત, 4 શ્રેણીઓના નામ આપવામાં આવેલ છે. જેમ કે મારો જે ચોથો આવર્ત છે એ આવર્તના ડી તત્વોને આપણે 3D શ્રેણીમાં મૂકીએ છીએ. એને 3D શ્રેણી તરીકે ઓળખીએ છીએ. જે પાંચમો આવર્ત છે તેને આપણે 4D શ્રેણી તરીકે ઓળખીએ છીએ. જે છઠ્ઠો આવર્ત છે
તે આપણો 5D શ્રેણી તરીકે ઓળખાય છે અને 7મા આવર્તમાં જે શ્રેણી આવેલ છે તે આપણી 6D શ્રેણી આવેલ છે. એક શ્રેણીમાં કુલ 10 તત્વો આવેલ છે. તો આપણો જે ડી વિભાગ છે તો ક્યાં આવેલ છે? એસ અને પી વિભાગની વચ્ચે આવેલ છે. ડી વિભાગમાં બધા ધાતુ તત્વો આવેલ છે અને તેની અંદર કુલ 10 સમૂહો 3 થી 12 સુધીના અને આવર્તમાં તે 4 થી 7 એમ કુલ આવર્ત એની પાસે 10 કુલ આવર્ત એની પાસે 4 આવેલ છે. દરેક આવર્તમાં કુલ 10 તત્વો આવેલ છે. હવે આપણે વાત કરીએ સામાન્ય ઇલેક્ટ્રોનિક રચના. ઇલેક્ટ્રોનિક સંરચના શરૂ કરતા પહેલા આપણે ડી વિભાગ જે છે ડી વિભાગ આ ઇલેક્ટ્રોનિક સંરચના શરૂ કરતા પહેલા આપણે ડી વિભાગ વિશે વધુ એક માહિતી જાણી લઈએ કે ડી વિભાગ જે છે ડી વિભાગ એસ અને પી વિભાગની વચ્ચે આવેલ છે. તેથી તેના ગુણધર્મો ક્રમશઃ એસ થી પી તત્વો જેવા જોવા મળે છે. શું કહે છે કે આપણો જે ડી વિભાગ છે એ એસ અને પી વિભાગની વચ્ચે આવવાના કારણે એસ થી પી સુધી એના ગુણધર્મોમાં એસ જેવા પણ અમુક ગુણધર્મો દેખાડે છે અને અમુક પાછળના જે શ્રેણીના તત્વો છે એ પી વિભાગ જેવા ગુણધર્મો દેખાડે છે. એટલે કે એસ થી પી સુધી ગુણધર્મોમાં સંક્રાંતિ જોવા મળે છે. ગુણધર્મોમાં સંક્રાંતિ જોવા મળે છે. કયા પ્રકારની સંક્રાંતિ? તો જો જે આપણા એસ વિભાગ જે છે એમાં બધી ધાતુઓ આવેલ છે અને ધાતુઓ જે છે એ ઇલેક્ટ્રોપોઝિટિવ હોય છે. ઇલેક્ટ્રોપોઝિટિવ એટલે કે વિદ્યુતીય ધનમય તત્વ. વિદ્યુતીય ધનમય. અને જે પી વિભાગમાં છે એ મોટા ભાગની ઇલેક્ટ્રોનેગેટિવ અને પી વિભાગની અંદર ધાતુઓ, અધાતુઓ તથા અર્ધધાતુઓ પણ આવેલ છે. તો તે મોટા ભાગે વિદ્યુતીય ઋણમય સ્વભાવ દેખાડે છે. વિદ્યુતીય ઋણમય પ્રકારના તત્વો છે. તો આપણા જે ડી વિભાગના તત્વો છે તેના ગુણધર્મો ક્રમશઃ વિદ્યુતીય ધનમય થી વિદ્યુતીય ઋણમય તરફ સંક્રાંતિ દેખાડે છે. એટલે કે ડી વિભાગના તત્વોમાં થતા ડી વિભાગના તત્વોમાં આ ગુણધર્મોમાં થતી સંક્રાંતિના કારણે
તેઓને સંક્રાંતિ ધાતુઓ કહે છે. તેઓને સંક્રાંતિ ધાતુઓ કહે છે. એટલે કે સંક્રાંતિ કેમ કે S થી P સુધીના ગુણધર્મોમાં એ ફેરફાર દેખાડે છે. ડી વિભાગના તત્વો આ શરૂઆતના જે તત્વો છે S વિભાગ જેવા અને પાછળના જે તત્વો છે P વિભાગ જેવા ગુણધર્મો દેખાડે છે. જેના કારણે આપણે આ ક્રમશઃ જે સંક્રાંતિ થાય છે ગુણધર્મોમાં, તેથી તેમનું નામ સંક્રાંતિ ધાતુઓ, કેમ કે બધી ધાતુઓ છે તો સંક્રાંતિ ધાતુઓ રાખવામાં આવેલ છે. તો સંક્રાંતિ ધાતુઓ એટલે કે તેઓ S અને P વિભાગ જેવા ગુણધર્મોમાં સંક્રાંતિ દર્શાવે છે, એટલે પણ એને સંક્રાંતિ ધાતુઓ કહે છે. અથવા જૂની વ્યાખ્યા પ્રમાણે જે તત્વ તેની ધરા કે ઉત્તેજિત અવસ્થામાં ડી કક્ષક ક્રમશઃ ભરાતી દર્શાવે તેને પણ ડી વિભાગના તત્વો કહે સંક્રાંતિ ધાતુઓ કહે છે. નવી વ્યાખ્યા પ્રમાણે S અને P વિભાગ જે S થી P વિભાગ તરફ ગુણધર્મોમાં સંક્રાંતિ દર્શાવે તે, અને જૂની વ્યાખ્યા પ્રમાણે જે તત્વો ધરા કે ઉત્તેજિત અવસ્થામાં ડી કક્ષક ક્રમશઃ ભરાતી દર્શાવે તેને આપણે સંક્રાંતિ ધાતુઓ કહીએ છીએ. હવે આપણે સંક્રાંતિ ધાતુઓ એટલે કે આપણા ડી વિભાગના તત્વો જે છે, ડી વિભાગના તત્વો એટલે વ્યાખ્યા સિમ્પલ છે કે ડી વિભાગના તત્વો એટલે કે જેમાં ડી કક્ષક ક્રમશઃ ભરાય. પણ સંક્રાંતિ ધાતુઓની બે વ્યાખ્યા છે. એક જે જૂની વ્યાખ્યા છે એના પ્રમાણે જેમાં ડી કક્ષક ક્રમશઃ ભરાયેલી હોય ધરા અથવા ઉત્તેજિત અવસ્થામાં, અથવા એમ પણ કહી શકો કે ડી કક્ષક જે છે તે ધરા હોય કે ઉત્તેજિત અવસ્થા હોય તેમાં ખાલી દેખાડવી જોઈએ. અને જો તમે નવી વ્યાખ્યા પ્રમાણે જુઓ તો નવી વ્યાખ્યા પ્રમાણે જે આપણી સંક્રાંતિ ધાતુઓ છે એ S અને P વિભાગ તરફ સંક્રાંતિ દેખાડે છે ગુણધર્મોમાં, એટલે એને સંક્રાંતિ ધાતુઓ કહે છે. હવે આવે છે ઇમ્પોર્ટન્ટ ઇલેક્ટ્રોનિક સંરચના. ઇલેક્ટ્રોનિક રચના લખજો. ઇલેક્ટ્રોનિક રચના. તો ડી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોનિક રચના જે છે, સામાન્ય ઇલેક્ટ્રોનિક રચના એ છે NS 0 અથવા 1 અથવા 2 અને N-1 ડી 1 થી 10. હવે આપણી જે N-1 જે કક્ષક એટલે કે ડી કક્ષક છે, જેમાં N-1 છે એટલે કે જે આપણો આવર્તનો નંબર છે, જેને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક વડે દર્શાવીએ છીએ, એના કરતા એક ઓછો દર્શાવે છે. આને પેનલ્ટિમેટ સેલ કહેવામાં આવે છે. આ આપણો મુખ્ય ક્વોન્ટમાંક n છે, એના કરતા જો એક ઓછું દેખાડે તો એને પેનલ્ટિમેટ સેલ તરીકે આપણે ઓળખીએ છીએ. ચલીએ તો આપણી સામાન્ય ઇલેક્ટ્રોનિક રચના NS0 કાં તો 1 કાં તો 2. NS માં કાં તો 0 હોઈ શકે, કાં તો 1 હોઈ શકે અને કાં તો 2 હોઈ શકે. અને જે ડી છે એ ક્રમશઃ 1 થી 10 સુધી ભરાતી હોય છે. અહીંયા જે 0 લખ્યો છે એ માત્ર એક જ તત્વ છે જેમાં NS માં 0 આવેલ છે, અને એ અપવાદ તરીકે આપણે યાદ રાખીશું પેલેડિયમ. આપણી પેલેડિયમ ધાતુ ઇલેક્ટ્રોનિક રચનામાં
4d10 અને 5s0 ઇલેક્ટ્રોનિક સંરચના દેખાડે છે. ચાલ્યું, તો હવે આપણે દરેક શ્રેણી વાઇઝ આપણે ઇલેક્ટ્રોનિક સંરચના યાદ કરીશું. તો પહેલા આપણે લખીશું તત્વ, અહીંયા લખીશું એની સંજ્ઞા, પરમાણ્વીય ક્રમાંક. એક કામ કરીએ, પરમાણ્વીય ક્રમાંક આગળ લખી દઈએ. એટલે પહેલા આપણે લખી દઈએ પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય ક્રમાંક, જેને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. પછી લખીશું સંજ્ઞા, તત્વની સંજ્ઞા. પછી તત્વનું નામ લખીશું અને એની ઇલેક્ટ્રોનિક રચના લખીશું. આ કોના માટે આપણે લખી રહ્યા છે? તો આપણી પ્રથમ શ્રેણી એટલે કે 3D શ્રેણી માટે લખી રહ્યા છે. 3D શ્રેણી જે સ્ટાર્ટ થાય છે સ્કેન્ડિયમ થી અને એનો અંતિમ તત્વ છે આપણો ઝિંક. ચલો, પરમાણ્વીય ક્રમાંક જે છે એનો પહેલો જે તત્વ છે એનો પરમાણ્વીય ક્રમાંક હોય છે 21, 22, 21 થી 30 લગી આના પરમાણુઓ આવેલા છે. એટલે આના તત્વો 21 થી 30 લગીન છે. પહેલો જે છે એ આપણો સ્કેન્ડિયમ છે, ટિટેનિયમ. પછી છે આપણો વેનેડિયમ. પછી છે આપણો ક્રોમિયમ. પછી છે મેંગેનીઝ. પછી છે આપણો ફેરસ, કોબાલ્ટ. કોબાલ્ટ 27 માં છે એટલે થોડું ઉપર લખીશું એને. કોબાલ્ટ, નિકલ, પછી છે કોપર અને છેલ્લે છે આપણો ઝિંક. નામ લખી દઈએ. નામ એનું છે પહેલાનું સ્કેન્ડિયમ, બીજાનું નામ છે ટિટાનિયમ, પછી છે વેનેડિયમ, પછી છે ક્રોમિયમ, મેંગેનીઝ, પછી છે આયરન, આપણો લોખંડ, જેને આપણે ફેરસ તરીકે ઓળખીએ છીએ. એકચ્યુઅલમાં એનું નામ ફેરસ છે. પછી આવે છે કોબાલ્ટ, પછી છે નિકલ, કોપર, જેને આપણે તાંબુ કહીએ છીએ, અને છેલ્લે છે ઝિંક. તો કુલ આપણી પાસે 10 તત્વો છે. હવે ઇલેક્ટ્રોનિક સંરચનામાં તમે જુઓ તો 21 થી શરૂ થાય છે. હવે 21 થી શરૂ થાય છે તો ઇલેક્ટ્રોનિક સંરચના લખતા વખતે આપણે યાદ છે કે આપણા જે ઉમદા વાયુ તત્વો છે એ ઉમદા વાયુ તત્વને પહેલા લખી દેવામાં આવે છે. જેનો ફાયદો શું થાય છે કે આની ઇલેક્ટ્રોનિક રચના આપણે લખવી નથી પડતી. એટલે કે 18 જે ઇલેક્ટ્રોન્સ છે એ આર્ગોનમાં આવી ગયા છે એવું માનીને હવે બાકીના ઇલેક્ટ્રોન ભરવાના છે. તો જો 21 ઇલેક્ટ્રોન ભરવાના છે, આર્ગોનમાં 18 આવી ગયા છે. પછી જે 2 ઇલેક્ટ્રોન છે એ 4s માં જાય છે અને પછી 3d માં ઇલેક્ટ્રોન જાય છે. પછી 3d માં ઇલેક્ટ્રોન જાય છે. તો 3d માં કેટલા આવશે? તો 1 આવશે. તો ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ પહેલા ns માં ભરાય છે,
પછી n-1 ડી માં ભરાય છે. કેમ આવું થાય છે તો જોજો, આપણી 4s જે છે 4s અને 3d, તો 4s ની અંદર મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય છે 4 અને આપણો જે ગૌણ ક્વોન્ટમાંક છે l જેનું મૂલ્ય છે 0 અને આપણું જે 3d છે જેમાં મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય કેટલું છે તો 3 છે અને આપણું જે ગૌણ ક્વોન્ટમાંક છે એના માટેનું મૂલ્ય છે 2. તો આપણે n વત્તા l નિયમ મુજબ, તો n વત્તા l નિયમ પરથી આના માટે n વત્તા l કેટલો આવશે તો આના માટે 4 વત્તા 0 આવશે 4s માટે અને તમારી જે 3d છે જેના માટે આવશે 3 વત્તા 2. હવે n વત્તા l જેમ જેમ n વત્તા l નું મૂલ્ય વધે એમ કક્ષકોની ઉર્જામાં વધારો થાય છે. એટલે કે આપણી જે 3d ની ઉર્જા છે એ આપણા 4s કરતા વધારે હોવાથી ઇલેક્ટ્રોન જે છે પહેલા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય છે. ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાય છે. કારણ કે ઉર્જા જે છે એ 3d ની વધારે છે 4s કરતા n વત્તા l નિયમ પરથી. પરંતુ એ પણ યાદ રાખીશું, પરંતુ નીકળતી વખતે પહેલા 4s માંથી નીકળે છે 4s માંથી નીકળે છે. તેનું કારણ શું છે તો જોજો, જો આ મારું તત્વ છે, આ મારું કેન્દ્ર છે, આ અંદર n બરાબર 1 2 આ 3 અને આ n બરાબર 4. તો આપણી જે 4s કક્ષક છે એ આ n બરાબર 4 વાળી કક્ષામાં આવેલ છે અને જે મારી 3d કક્ષક છે n બરાબર 3 વાળી કક્ષામાં આવેલ છે. તો આ જે કક્ષક છે એ મારી બાહ્યતમ કક્ષક થશે, બાહ્યતમ કક્ષા થશે અને એમાં આવેલ કક્ષક એટલે કે 4s મારી બાહ્યતમ કક્ષક થશે. ને ઇલેક્ટ્રોન હંમેશા બાહ્યતમ કક્ષકમાંથી પહેલા નીકળશે. તમે વિચારો કે મારે જો અહીંયા થી ઇલેક્ટ્રોન કાઢવો હોય તો આ તો કેન્દ્ર છે બરાબર, તો કેન્દ્ર જે છે અહીંયા તો પ્રબળ ફોર્સ લગાડતો હશે, અહીંયા પણ પ્રબળ, અહીંયા પણ પ્રબળ, તો બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એના પર ક્રમશઃ, કેમ કે 3 કક્ષકો પછી છે તો એના પર જે લાગતો બળ છે એ ઓછું હોવાના કારણે જે ઇલેક્ટ્રોન છે એ સરળતાથી બાહ્યતમ કક્ષામાંથી નીકળશે. એટલા માટે જ્યારે નીકાળવામાં આવશે તો પણ 4s માંથી નીકળશે અને પહેલા ભરવામાં આવશે તો પણ 4s માં ભરાશે, જેની આપણે વિગતવાર ચર્ચા કરી લીધી. તો આ થઈ આપણી ઇલેક્ટ્રોનિક સંરચના. ચાલો બીજું થશે આર્ગોન 4s2 3d2, આર્ગોન 4s2 3d3. ક્રોમિયમની ઇલેક્ટ્રોનિક સંરચના આવી જોઈતી હતી 4s2 3d4, પરંતુ આ છે નહીં, આ છે નથી. તો એની ઇલેક્ટ્રોનિક સંરચના શું છે તો આની ઇલેક્ટ્રોનિક સંરચના છે 4s1 3d5. એટલે કે ડી માં જે એક ઇલેક્ટ્રોન ઉમેરાવાનો હતો એટલે કે d4 થવાની હતી, પરંતુ s માંથી પણ એક ઇલેક્ટ્રોન કૂદીને ક્યાં આવે છે 3d માં આવે છે. મેંગેનીઝ જે છે એમાં 4s1 4s2 4s2 3d5 છે
લોખંડમાં 4s2 3d6, કોબાલ્ટમાં 4s2 3d7, નિકલમાં 4s2 3d8, કોપરમાં 4s2 3d9 આ હોવી જોઈએ પરંતુ હોતી નથી. તો એની જગ્યાએ આપણી ઇલેક્ટ્રોનિક સંરચના શું હોય છે? તો આપણી ઇલેક્ટ્રોનિક સંરચના હોય છે 4s1 3d10 અને આપણી જે ઝિંક છે એમાં આર્ગોન કોર 4s2 3d10 ઇલેક્ટ્રોનિક સંરચના છે. ચલિए હવે આપણે વાત કરીએ ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોનિક રચનામાં અપવાદ વિશે. તો જુઓ, આપણું જે ક્રોમિયમ છે, ક્રોમિયમની ઇલેક્ટ્રોનિક રચના છે આર્ગોન કોર્ડ 3d5 4s1 આવી જોઈતી હતી આપણી આર્ગોન માટે આર્ગોન કોર્ડ 3d4 4s2. જો આ બંને ઇલેક્ટ્રોનિક સંરચનામાં આપણે કમ્પેર કરીએ તો આપણે લખીશું આ મારી ડી કક્ષક, ડી જે કક્ષક છે એની અંદર કુલ પેટા કક્ષકો 5 આવેલ છે જે આપણે જાણીએ છીએ. એટલે આપણી જે ડી કક્ષક છે, ડી કક્ષકમાં કુલ 5 પેટા કક્ષકો છે. DXY, DYZ, DZX અને dx² - y² અને dz². આ કુલ 5 પેટા કક્ષકો છે. એટલે અહીંયા તમારે 5 પેટા કક્ષકો દોરવી પડશે. 1 2 3 4 અને 5. અને આપણી જે 4s છે એની અંદર એક ઇલેક્ટ્રોન છે. હવે જોજો, તો મેં ઇલેક્ટ્રોનિક રચનામાં પહેલામાં 1 2 3 4 5 ને અહીંયા છે આપણો એક ઇલેક્ટ્રોન. આની ઇલેક્ટ્રોનિક સંરચના દોરીએ તો આ મારી ડી કક્ષક, જેમાં કુલ 5 પેટા કક્ષકો 1 2 3 4 અને 5 અને આપણી આ 4s, જેના પ્રમાણે આપણે અહીંયા 4 ભરવાના છે 1 2 3 4 અને અહીંયા 2 ભરવાના છે. હવે જુઓ, તો ઇલેક્ટ્રોનિક સંરચના આ છે પરંતુ આ નથી. એનું કારણ શું છે? તો ડી કક્ષક અથવા કોઈ પણ કક્ષક હોય તો કક્ષકની સ્થાયીતાનો ક્રમ જે છે, કક્ષકની સ્થાયીતા જે છે તે પૂર્ણ ભરાયેલ કક્ષક વધુ સ્થાયી હોય છે. પૂર્ણ ભરાયેલ કક્ષક વધુ સ્થાયી છે અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક કરતા. અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક કરતા. અને તે વધુ સ્થાયી છે અપૂર્ણ ભરાયેલ કક્ષક કરતા. અપૂર્ણ ભરાયેલ કક્ષક કરતા. આનું કારણ શું છે? તો આનું કારણ છે એક્સચેન્જ એનર્જી. એક્સચેન્જ એનર્જી. આનું કારણ છે એક્સચેન્જ એનર્જી. પૂર્ણ ભરાયેલ કક્ષકમાં એક્સચેન્જ એનર્જીનું મૂલ્ય વધે છે, જેના કારણે જે આપણી પોટેન્શિયલ એનર્જી છે એનું મૂલ્ય ઘટતો જાય છે.
જેના કારણે પોટેન્શિયલ એનર્જીનું મૂલ્ય ઘટે છે અને જે આપણી સ્થાયીતા તેનું મૂલ્ય વધે છે. તો આપણા જે આ કુલ 5 ઇલેક્ટ્રોન જે છે એ એકબીજા સાથે એક્સચેન્જ કરી શકે છે. આ ઇલેક્ટ્રોન અહીંયા જમ્પ કરીને આવી શકે છે, આ ઇલેક્ટ્રોન અહીંયા જમ્પ કરીને આવી શકે છે, આ ઇલેક્ટ્રોન અહીંયા જમ્પ કરીને આવી શકે છે, એવી રીતે આ ઇલેક્ટ્રોન અહીંયા જમ્પ કરીને આવી શકે છે. એવી રીતે આ ઇલેક્ટ્રોન આ ચાર સાથે બીજું, એટલે કે કુલ 5 ઇલેક્ટ્રોન છે. એટલે એક ઇલેક્ટ્રોન કુલ 4 વખત, એટલે કે 5 ઇલેક્ટ્રોન 25 વખત એક્સચેન્જ કરવાના કારણે, એમની કક્ષકોની અંદર વારંવાર એક્સચેન્જ થવાના કારણે તે ઉર્જાની આપ-લે કરે છે. અને આ જે ઉર્જાની આપ-લે કરે છે એ એનર્જી જે બહાર મુક્ત કરે છે, આપ-લે કરવાના કારણે જે બહાર મુક્ત થાય છે એને આપણે એક્સચેન્જ એનર્જી કહીએ છીએ. અને સૌથી વધારે જો આ 5 ઇલેક્ટ્રોન છે તો એ 25 વખત કરી શકે છે. તો જો અહીંયા હું બે ઇલેક્ટ્રોન વધારે ભરી દઉં તો એ બીજા 25 વખત, એટલે કે 50 વખત કુલ એક્સચેન્જ કરી શકે છે. એનાથી વધારે જ કરી શકતા હશે, પણ એ આપણે માનીએ છીએ કે 50 વખત કરે તો પણ એની જે એક્સચેન્જ એનર્જી છે એ આના કરતા વધારે આવશે. અને એક્સચેન્જ એનર્જી શું છે? તે ઉષ્મા મુક્ત કરે છે, ઉર્જા મુક્ત કરે છે. ઉર્જા મુક્ત થવાના કારણે પોટેન્શિયલ એનર્જી ઘટે છે અને એની સ્થાયીતા વધે છે. એટલા માટે ક્રોમિયમની ઇલેક્ટ્રોનિક સંરચના આ આવે છે. બીજી વસ્તુ, સાહેબ ઇલેક્ટ્રોન અહીંથી કૂદીને 4s માંથી કૂદીને 3d માં કેમ આવે છે? તો યાદ રાખજો કે 20 પરમાણુ ક્રમાંક 20 પછીના તત્વો આપણી જે ઉર્જા 4s અને 3d ની હતી એ નિયરલી સેમ આવે છે. 4s અને 3d ની ઉર્જા 20મા તત્વ પછી, એટલે કે પરમાણુ ક્રમાંક 20 પછી જે આપણે 4s અને 3d ની ઉર્જા છે લગભગ સમાન થઈ જાય છે. એ ક્યાં સુધી સમાન રહે છે? તો પાંચમા આવર્ત પછી આ જે ઉર્જા છે એ એની અંદર તફાવત પાછો જેમ હતો તેમ થઈ જાય છે. પણ ચોથા અને પાંચમા આવર્ત સુધી આ વસ્તુ રહે છે. પાંચમા આવર્ત પછીના તત્વો પહેલાના જેવા બિહેવ કરતા થઈ જાય છે. તો અહીંયા 4s અને 3d ની એનર્જી ઉર્જા સમાન હોવાના કારણે ઇલેક્ટ્રોન સરળતાથી કૂદી શકે છે. ઇલેક્ટ્રોન પોતાની એનર્જીમાં ચેન્જ લાયા વગર કોઈ પણ એફર્ટ એ 4s માંથી ઉઠીને 3d માં જઈ શકે છે. તો આ થઈ ગયું ક્રોમિયમ માટે. હવે આપણે કોપર માટે વાત કરીએ તો કોપર માટે એ જ એક્સપ્લેનેશન છે. તો આપણું જે કોપર છે, કોપરની ઇલેક્ટ્રોનિક રચના આર્ગોન કોર ડી ની અંદર કુલ 10, 1 2 3 4 5 અને આની અંદર 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 4s ની અંદર 1 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 7 8 9 10 અને આની અંદર 1. અચ્છા, ઇલેક્ટ્રોન આવી રીતે નહીં ભરવાના, મેં જેમ ભર્યા પહેલા એક ભરવાનો, પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, પછી પેરિંગ સ્ટાર્ટ કરજો. છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો. આ તો આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોનિક સંરચના માટે, એટલા માટે આપણે મેં લખી દીધું છે 3d 4s. આનું કારણ પણ શું છે? પૂર્ણ ભરાયેલ કક્ષક હોવાના કારણે વધુ સ્થાયી છે અર્ધપૂર્ણ કરતા, અને એ વધુ સ્થાયી છે અપૂર્ણ કરતા. જો અહીંયા s માં ઇલેક્ટ્રોન પડ્યો હોત અને આની ઇલેક્ટ્રોનિક રચના d9 હોત તો એ અપૂર્ણ ભરાયેલ કક્ષક કહેલાત. અને જો અપૂર્ણ ભરાયેલ કક્ષક છે, જેમ કે d1 છે, અપૂર્ણ કહેવાય, d2 અપૂર્ણ કહેવાય, d3 છે અપૂર્ણ કહેવાય, d4 જે છે અપૂર્ણ કહેવાય, d5 જે છે આ અર્ધપૂર્ણ કહેવાય. તેવી જ રીતે d6 અપૂર્ણ, d7 અપૂર્ણ, d8 અપૂર્ણ, d9 અપૂર્ણ અને d10 જે છે એ સંપૂર્ણ ભરેલ કક્ષક અથવા એને પૂર્ણ ભરાયેલ કક્ષક કહેવાય. તો આ જે બાકીની ઇલેક્ટ્રોનિક સંરચના છે એના કરતા આ પૂર્ણ ભરાયેલી કક્ષક વધારે સ્થાયી છે. આ બાકીની ઇલેક્ટ્રોનિક રચના કરતા પહેલા અર્ધપૂર્ણ ભરાયેલ વધારે સ્થાયી છે, અને એ અર્ધપૂર્ણ કરતા આ d10 એટલે કે પૂર્ણ ભરાયેલ કક્ષક વધુ સ્થાયી હોવાના કારણે કોપર જે છે એની ઇલેક્ટ્રોનિક સંરચના આવે છે 3d10 અને 4s1. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છે 4d શ્રેણી, 4d, 5d અને 6d શ્રેણી વિશે, અને તેની ઇલેક્ટ્રોનિક સંરચનાઓ પણ જાણીશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો
ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો કોઈ આમાં ડાઉટ હોય તો કોમેન્ટની અંદર લખી દેજો.